મારા ખેડૂત મિત્રો, હું શ્યામ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું. જોઈએ આજે કેવાક બજાર થાય છે. જો આજે અંદર બજારની અંદર કરતા જ છે ને, પહેલાં તો તમને હું તારીખ કહું, 13 એપ્રિલ તારીખ છે. દિવસની વાત કરીએ તો આજે દિવસ છે સોમવાર, અને આજે થોડોક તેજીનો માહોલ દેખાય છે બજારમાં. હાજી, ફુલાવરમાં તેજી છે, પછી લગભગ ધાણામાં થોડી બહુ તેજી છે, મરચામાં તેજી છે, કોબીમાં સારા માલમાં તેજી છે. ટૂંકમાં બધા માલમાં જે થોડો કરંટ જેવો માહોલ જોવા મળ્યો છે. પછી મરચાં છે તો સિતારા જે આજે 20-25 રૂપિયા થાય છે. પછી ઓલા જે મરચાં આવે સાદા એ થાય છે, પીળા થાય છે 20-22. G4માં સારો માલમાં કરંટ છે. જેવી ક્વોલિટી હોય એ પ્રમાણે તેજી મંદીનો માહોલ છે. બોલો શેઠ, કેવું છે આજે? હા હા, બરોબર. બરોબર. બોરીવાળી બરોબર, 20 થી 25 બરોબર. ટૂંકમાં આજે બજારમાં બધા વસ્તુમાં કરંટ જેવો માહોલ જોવા મળે છે ને. હા, રહેવાનું. ચલો આગળ બાગળ જોઈએ હવે કેવું છે. જોવા મરચા ઘણી વસ્તુમાં તેજી જેવા માહોલ છે. જો આ શૈલેષભાઈની દુકાન છે, નકર ભરેલી હોય, અત્યારે જો ખાલી જેવો માહોલ છે. સરગવો બરગવો બી ઓછો થઈ ગયો છે. જો માલ ઓછો છે બધી વસ્તુમાં, એટલે ટાઈટ જેવું બજાર છે. ગવા છે, પિંડોરા છે, ખીરા, કારેલા, ચોળી. ભાઈ ચોળીમાં કેવું થાય છે? હારી ચોળી 60 રૂપિયાની આસપાસ. અને ભાઈ દેશી ગવાર આવે આપણે અત્યારે જે બધા લોકો ખાવ છો ને, દેશી ગવાર નથી, આ દેશી ગવાર આવે. જો 20-25 રૂપિયા કિલો થાય, અલગ જ આવે એમ. જો ઈ રહ્યો, આ રહ્યો દેશી ગવાર. કઈ વાંધો નહીં. બોલો ભાઈ, શું હાલચાલ? મજા? કેવું છે આજે તેજી મંદીમાં? હા, આજે થોડો માલ ઓછો છે બજારમાં, એવું છે. હા, 3-4 દિવસ થોડીક હાલત ખરાબ હતી. હા, એ વાત છે. અડધા ભાવમાં. હા હા, જી જી, સારી છે. બસ આભાર. જો ભાઈ આવું કંઈક છે આજે. ટૂંકમાં લગભગ સારા માલમાં બધામાં થોડો કરંટ છે. જો નકર અહીંયા ડુંગળી પડી હોય, એના થપ્પા પડ્યા હોય, એની જગ્યાએ લગભગ 2 દાગીના પડ્યા છે, એટલે ગરાકી સારી છે. બીટમાં તો એ જ હાલ છે. ભાઈ આજે થોડોક માહોલ કેવો છે બજારમાં? કેવું બજાર છે આજે? રોજ કરતાં થોડું સારું છે, એવું છે ને? બીટમાં પણ એવું જ લાગે છે. બીટમાં તો એમનું એમ જ લાગે છે. બીટમાં એ જ છે ને. શું કહો છો શેઠ? કેરી પાકી આવવા માંડી એમ કહી દો. કેરી પાકી આવવા માંડી છે. હવે ટૂંક સમયમાં કેસર બી આવી જશે. જો આ કંઈક બજાર છે આપણું જમાલપુર, એમાં જો દૂધીનો આજે બજાર ડાઉન જોવા મળ્યું છે, કારણ કે દૂધીની આવક વધારે છે. બાકી ભીંડા, ગવાર એ લગભગ બધી વસ્તુમાં તેજીનો માલ છે, કારણ કે ગરાગી સારી છે ને માલ ઓછો છે. જે છેલ્લા 2-4 દિવસ આપણે જે મંદી હતી એના લીધે કેવું થયું કે સારા માલમાં આજે થોડોક કરંટ છે, કારણ કે ગરાગી બી છે અને માલમાં બજાર ઓછો છે એના લીધે. બાકી દૂધી જેવુંમાં થોડું ડાઉન છે. બાકી બધી ઘણી વસ્તુમાં તેજીનો માહોલ આજે જોવા મળ્યો છે. ચાલો ભાઈ, તો આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ, કારણ કે કેવું છે કે માલ બજારમાં ઓછો છે, ભાવમાં પ્લસ માઇનસ વધુ છે. કેવું છે કે એક દિવસની તેજી હોય, આપણે ભાવ કહીએ આજે આ થયો તો પછી કાલે પાછળ તકલીફ પડે. જેમ કે ફણસ છે તો 20 રૂપિયા વેચાય છે. પછી આ કોબી જે નાસિકની આવે છે એમાં મંદી છે, 4 રૂપિયાની આજુબાજુ વેચાતી હશે. 3 રૂપિયા 4 રૂપિયા કિલો, બહુ ઉપર હોય તો ક્યારેક હોય તો 1 રૂપિયા ઉપર. પછી જો આ તોતાપુરી જાય છે, તોતાપુરી આંધ્રપ્રદેશની આવે છે. જો આંધ્રપ્રદેશવાળી આવે ને એમાં લગભગ
રૂપિયા સુધી 18 થી 22 રૂપિયા સુધીનું બજાર થયું છે તોતાપુરી કેરીમાં. કેળા છે 200-300નું જબલું. પછી પેલા ગાજર છે 300ની આજુબાજુનો ભાવ છે ગાજરમાં. ટમેટામાં આજે થોડો કરંટ છે 12-14 રૂપિયા જેવું થયું છે, કારણ કે કેવું છે માલ ઓછો છે એટલા માટે થઈને. બાકી આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ, અને વિડીયો સારા લાગતા હોય તો લાઈક બી કરજો. અને કોબી ફુલાવરમાં બી આજે થોડો કરંટ હતો. જો ફુલાવરની દુકાને આજે માલ છે નહીં, લગભગ સારી એવી તેજીનો માહોલ થયો છે. કોબી છે 8-10 રૂપિયા જેવા ભાવમાં કોબીમાં. વાલોર છે, વાલોરમાં કેવા ભાવ થયા છે? લગભગ 40, 45, 50 જેવી ક્વોલિટી.